નવસારી લોકસભા બેઠકના ઉમેદવારની ધરપકડ થઈ છે। છેતરપિંડીના કેસમાં હીરામણી શર્માની ધરપકડ થઈ છે। રાષ્ટ્રીય સમાજ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી, ત્યારે સાડી પર જોબ વર્ક કરાવી છેતરપિંડી આચરી હોવાનો ગુનો નોંધાયો છે। રાષ્ટ્રીય સમાજ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી। છેતરપિંડીના કેસમાં રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવારની ધરપકડ થઈ છે। નવસારી લોકસભા બેઠકના ઉમેદવારની ધરપકડ। ફરિયાદ તો મારી 420ની ફરિયાદ હતી છેતરપિંડીની। આજે હીરામણીબેન શર્મા અને નિલેશ કલેજા છે, એમને લોકોએ 35 કરોડનું માર્કેટમાંથી ચીટિંગ કરેલું છે, કાપડ માર્કેટમાંથી, અને કોઈ લોકોને પૈસા ચૂક્યા વગર આ લોકોના ખાવાના બી પૈસા ભાવવા પડે એવા બી લોકોના આમાં પૈસા છે। અને આ જે વ્યક્તિ આ જે આરોપી છે એ કંઈક ઉમેદવારે ફોર્મ ભર્યું હતું। હા, આ જે હીરામણી શર્મા છે, સમાજવાદી પાર્ટીમાં એને ફોર્મ ભર્યું હતું ને ટિકિટ પણ મળી ગયેલી છે। નવસારી વોર્ડ નંબર 25માંથી તેઓ ચૂંટણી બી લડવાના હતા। તો આ જોઈને અમે પીઆઈ સાહેબની વિનંતી કરી અને ડીસા સાહેબ સાવલિયા સાહેબની બી બધાને વિનંતી કરીને અમે લોકોએ કીધું કે આમને પકડીને આ લોકોને પ્રોત્સાહન મળશે તો રોજને રોજ આવા ગુના વધતા રહે છે। તો પોલીસ કર્મીઓના સહયોગથી, સારા એવા કામથી, સીપી સાહેબ બધાની મંજૂરીથી લઈને આજ સારી રીતે પકડી અને આ કાર્યવાહી કરવાથી અમે ખુશ છીએ। પોલીસ સ્ટેશનના કાર્યથી અમે ખુશ છીએ। તો લોકસભાના ઉમેદવારની ધરપકડ કરવામાં આવી છે। હીરામણી શર્મા સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે, જે વિશે વધુ માહિતી આપી રહ્યા છે TV9 સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, છેતરપિંડીના ગુના હેઠળ ઉમેદવારની ધરપકડ, અત્યારે કાર્યવાહી શું થઈ રહી છે? શિવાની, જે રીતે સુરતની વાત કરવામાં આવે તો નવસારીના લોકસભા સાંસદની અંદર નવસારી લોકસભા બેઠકની અંદર ઉમેદવારી ફોર્મ ભરનાર હીરાબેન અરવિંદ શર્મા છે, જે રાષ્ટ્રીય સમાજ પક્ષથી પોતાનું જે ઉમેદવારી ફોર્મ ભર્યું છે 2019ની ચૂંટણી માટે, પણ આજે હીરાબેન છે તેમની સામે પૂર્ણાગામ પોલીસ સ્ટેશનની અંદર વર્ષ 2017ની અંદર તેમની સામે ચીટિંગની ફરિયાદ નોંધાવી હતી। તે ગુના હેઠળ આજે સુરત પૂર્ણા પોલીસ છે તેમને ઉધના ખાતેથી તેમની ધરપકડ કરી છે અને તેમને કોર્ટમાં લઈ જઈ અને તેમના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે। જે રીતે આગામી ઉમેદવારે કહી શકાય તેવા હીરાબેનની ધરપકડ થતા જ રાષ્ટ્રીય ધર્મનો જોવા મળી રહ્યો છે। જી બલદેવ, આભાર માહિતી માટે। તો હીરામણી શર્માની અત્યારે ધરપકડ કરવામાં આવી છે, પૂછપરછ પણ કરવામાં આવશે। છેતરપિંડીના કેસમાં હીરામણી શર્માની ધરપકડ। રાષ્ટ્રીય સમાજ પક્ષમાંથી લોકસભાની ચૂંટણી માટે નવસારી બેઠકથી ઉમેદવારી નોંધાવી હતી। સાડી પર જોબ વર્ક કરાવી છેતરપિંડી આચરી હોવાનો ગુનો નોંધાયો છે અને અત્યારે ધરપકડના પગલાં પણ લેવાયા છે। આગામી પૂછપરછમાં વધુ શું ખુલાસા થાય છે તે પણ જોવું રહ્યું, પરંતુ છેતરપિંડીના કેસમાં હીરામણી શર્માની ધરપકડ।